હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના આપણા વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત પાઠ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 1 થી 4ની સમજૂતી મેળવીશું। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 3.1ના પ્રશ્ન 1 થી 4ની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 3.1નો આપણો પહેલો પ્રશ્ન છે કે નીચેની સમસ્યાઓ પરથી સુરેખ સમીકરણ યુગ્મ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો। તો તેનો આપણો પહેલો પ્રશ્ન છે કે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતની કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે। જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો કેટલા છોકરાઓએ અને કેટલી છોકરીઓએ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો। તો આપણે એના માટે ધારી લઈએ કે ધારો કે તેમાં છોકરીઓની સંખ્યા x અને છોકરાઓની સંખ્યા y છે અને કહ્યું છે કે તે ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ભાગ લે છે, માટે તેમાં છોકરાઓ અને છોકરીઓ બંને હોય અને તેનો સરવાળો આપણી પાસે 10 થાય। તો આ આપણને મળ્યું સમીકરણ નંબર 1। એટલે પછી આપણને કીધું છે કે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા એ છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો આપણે ધાર્યું હતું કે છોકરીઓની સંખ્યા x હતી અને તે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા y કરતાં 4 વધારે છે, એટલે આપણું બીજું સમીકરણ બનશે કે x બરાબર y વત્તા 4। તો હવે આપણે બંને સૂત્રમાં xના સૂત્ર કરતાં બનાવી દઈએ। તો પહેલું જે સૂત્ર હતું કે x વત્તા y બરાબર 10, એમાંથી જો આપણે xના સૂત્ર કરતાં બનાવીએ તો એ થશે 10 ઓછા y। તો હવે જો આપણે તેમાં y છે એને 5 લઈએ તો આપણને x 5 મળશે। એ જ પ્રમાણે y જે છે એને આપણે 4 લઈએ તો આપણને x મળશે 6 અને જો આપણે yને 6 લઈએ તો આપણને x 4 મળશે। તો આ રીતે આપણે પહેલું સમીકરણ છે એના માટે x અને yની જુદી જુદી કિંમતો કાઢી। એ જ પ્રમાણે બીજું જે સમીકરણ છે કે x બરાબર y વત્તા 4, તો એમાં yની જુદી જુદી કિંમતો લઈએ તો સૌપ્રથમ y લઈએ 1 તો આપણને x જે છે તે મળશે x બરાબર 5। એવી જ રીતે જો આપણે y0 લઈએ તો આપણને x 4 મળશે અને જો આપણે y માઇનસ 1 લઈએ તો આપણને x મળશે 3। તો અહીં બંને સમીકરણો માટે x અને yની કિંમતો આપણે શોધી। તો હવે ત્યારબાદ આ જે મળતી કિંમતો છે એને આપણે આલેખમાં દર્શાવીએ। તો આપણે જોઈ શકીએ છીએ કે જે બંને રેખાઓ એટલે કે રેખા x વત્તા y બરાબર 10 અને રેખા x બરાબર y વત્તા 4 એ બંને એકબીજાને બિંદુ 7 અને 3માં છેદે છે, એટલે તેનો એક્સયામ એ 7 થશે અને એનો વાયયામ જે છે એ 3 થશે। એટલે કે ગણિતના કોયડાની સ્પર્ધામાં છોકરીઓની સંખ્યા 7 અને છોકરાઓની સંખ્યા 3 થશે। હવે એ જ પ્રમાણેનો એના પછીનો બીજો પ્રશ્ન છે કે 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત એ ₹50 છે અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેનની કુલ કિંમત ₹46 છે। તો એક પેન્સિલ અને એક પેનની કિંમત શોધો। તો આપણે ધારી લઈએ કે ધારો કે પેન્સિલની સંખ્યા y છે, x છે અને પેનની સંખ્યા y છે। તો પહેલા વાક્ય પ્રમાણે કે 5 પેન્સિલ એટલે 5x વત્તા 7 પેન એટલે 7y અને તેની કુલ કિંમત છે ₹50। તો આપણું સમીકરણ 1 થાય। એના પછી કીધું છે કે 7 પેન્સિલ અને 5 પેન એટલે તે થશે 7x વત્તા 5y બરાબર 46, માટે આપણું બીજું સમીકરણ થશે। તો હવે આપણે બંને સૂત્ર પરથી xના સૂત્ર કરતાં બનાવીએ તો પહેલાં સૂત્ર પરથી તે બનશે કે x બરાબર 50 ઓછા 7y ભાગ્યા 5 અને બીજા સૂત્ર પરથી બનશે કે x બરાબર 46 ઓછા 5y ભાગ્યા 7। તો હવે આપણે આ બંને જે સૂત્ર મળ્યા તે બંને સૂત્રમાં yની જુદી જુદી કિંમતો મૂકીએ અને તેના 3 ઉકેલો મેળવીએ। તો જો પહેલું જે સમીકરણ હતું કે x બરાબર 50 ઓછા 7y ભાગ્યા 5 જે છે એમાં આપણે y જો 5 મૂકીએ તો આપણને x છે 3 મળશે। જો y આપણે 0 મૂકીએ તો x આપણને 10 મળશે અને જો y 10 મૂકીએ તો આપણને x માઇનસ 4 મળશે। એ જ પ્રમાણે xનું બીજું સૂત્ર હતું કે x બરાબર 46 ઓછા 5y ભાગ્યા 7। તો જો આપણે yની કિંમત -2 મૂકીએ તો આપણને x 8 મળશે। જો y 5 મૂકીએ તો x આપણને 3 મળશે અને જો આપણે y 12 મૂકીએ તો x આપણને -2 મળશે। તો અહીં આપણે સમીકરણ 1 અને 2 બંને માટે
એક્સ અને વાયના ઉકેલ દેખ્યા. તો તેને હવે આપણે આલેખમાં દર્શાવીએ. તો આપણે જોઈ શકીએ છીએ કે જે બંને રેખાઓ છે એ એકબીજાને એક બિંદુ એટલે કે 3 અને 5માં છેદે છે. માટે તેનો એક્સ યામ 3 અને વાય યામ 5 થશે, કે જેથી પેન્સિલની સંખ્યા 3 અને પેનની સંખ્યા 5 થશે. હવે તે જ પ્રમાણે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેના સુરેખ સમીકરણ યુગમાંથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે અથવા સંપત્તિ છે તેમ A1/A2, B1/B2 અને C1/C2ના ગુણોત્તરની તુલના કરીને નક્કી કરો. તો આપણને ખબર છે કે કોઈ પણ બે સમીકરણો એટલે કે A1x + B1y + C1 = 0 અને A2x + B2y + C2 = 0 દ્વારા દર્શાવાતી જે રેખાઓ છે એ જો એકબીજાને છેદે તો તેના માટેની શરત છે કે A1/A2 એ ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 થવું જોઈએ. એ જ પ્રમાણે જે બીજી શરત છે કે તે રેખાઓ સંપાતી હોય તો સંપાતી માટેની શરત થશે કે તે A1/A2, B1/B2 અને C1/C2નો ગુણોત્તર સમાંતર હોવો જોઈએ. એના પછી ત્રીજી શરત છે કે રેખાઓ જો એકબીજાને સમાંતર હોય તો તેના માટેની શરત છે કે તેનો A1/A2 અને B1/B2નો ગુણોત્તર સમાન હોવો જોઈએ, પરંતુ A1/A2 અને C1/C2નો ગુણોત્તર સમાન ન હોવો જોઈએ. તો ચાલો હવે તેના નીચેના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ. તો તેનો પહેલો પ્રશ્ન છે કે 5x - 4y + 8 = 0 અને 7x + 6y - 9 = 0. તો એના પરથી જો આપણે A1 5, B1 -4 અને C1 8, તેવી જ રીતે A2 7, B2 6 અને C2 -9 થાય. તો હવે આપણે A1/A2 કરીએ. તો A1 છે આપણી પાસે 5 અને A2 છે 7. એવી જ રીતે જે B1/B2 આપણે કરીએ તો તે થશે -4/6 એટલે થશે -2/3. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે A1/A2 એ ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 છે. માટે આ જે રેખાઓ છે એ એકબીજાને એક બિંદુમાં છેદતી હશે. એ જ પ્રમાણે એના પછીનો બીજો પ્રશ્ન છે કે 9x + 3y + 12 = 0 અને 18x + 6y + 24 = 0. તો એનો A1 9, B1 3, C1 12 અને A2 છે 18, B2 6 અને C2 24 થશે. તો આપણે જો A1/A2 કરીએ તો તે થશે 9/18 એટલે 1/2. B1/B2 કરીએ તો તે થશે 3/6 એટલે 1/2 અને C1/C2 કરીએ તો તે થશે 12/24 એટલે 1/2. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે A1/A2 એટલે A1/A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1/B2 ઇઝ ઇક્વલ્સ ટુ C1/C2 થાય છે. એટલે તે રેખાઓ જે છે એ સંપાતી થશે. હવે એના પછીનો એનો ત્રીજો પ્રશ્ન છે કે 6x - 3y + 10 = 0 અને 2x - y + 9 = 0. તો ઉપરના પ્રશ્નોની જેમ જ આપણે એનો A1 કાઢીએ 6, B1 -3, C1 10, એવું જ A2 છે 2, B2 -1 અને C2 9. તો હવે જો આપણે A1/A2 લખીએ તો તે થશે 6/2 = 3, B1/B2 એટલે -3/-1 = 3 અને C1/C2 એટલે 10/9. તો અહીં A1/A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1/B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1/C2 થાય છે. માટે તે રેખાઓ જે છે એ એકબીજાને સમાંતર હશે. હવે એ જ પ્રમાણેનો ત્રીજો પ્રશ્ન છે કે નીચેના સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે A1/A2, B1/B2 અને C1/C2ના ગુણોત્તરની કિંમત પરથી નક્કી કરવાનું છે. તો આપણને ખબર છે કે જે રેખાઓ છેદતી હોય તો A1/A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1/B2 થવું જોઈએ. તો તે જ સમીકરણ યુગ્મ છે એ સુસંગત થાય. જો એ સંપાતી હોય તો તેના માટેની શરત છે કે A, B અને Cનો ગુણોત્તર સરખો હોવો જોઈએ, તેથી તે સુસંગત થાય. અને જો તે સમાંતર હોય તો તેનો A1/A2 અને B1/B2નો ગુણોત્તર સમાન અને A અને Cનો ગુણોત્તર જે છે એ સમાન ન હોય, તેથી તે સુસંગત ન થઈ શકે. તો ચાલો તેનો પહેલો પ્રશ્ન છે કે 3x + 2y = 5 અને 2x - 3y = 7. તો આપણે તેમાં લખી શકીએ કે A1 3, B1 2 અને C1 -5, A2 2, B2 -3 અને C2 -7. તો આપણે A1
બાય એ ટુનો ગુણોત્તર લઈએ તો તે થશે 3/2. B1 બાય B2નો ગુણોત્તર લઈએ તો એ થશે 2/-3. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે A1 બાય A2 છે ઇટ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ B1 બાય B2 થાય, એટલે તે રેખાઓ એકબીજાને છેદતી હોય અને તેથી તે સુસંગત હોય. એ જ પ્રમાણેનો બીજો પ્રશ્ન છે કે 2x - 3y બરાબર 8 અને 4x - 6y બરાબર 9. તેના પરથી આપણે A1 લખીએ 2, B1 લખીએ -3, C1 -8, A2 4, B2 -6 અને C2 -9. તો હવે A1 બાય A2નો ગુણોત્તર એટલે 2/4 એટલે 1/2. B1 બાય B2 એટલે -3/-6 એટલે 1/2 અને C1 બાય C2 એટલે 8/9. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે ગુણોત્તર છે એમાં A અને Bનો સમાન છે, પરંતુ A અને Cનો ગુણોત્તર સમાન નથી, તેથી તે સમીકરણ યુગ્મ એ સુસંગત નહીં થાય. એ જ પ્રમાણે હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે 3x/2 વત્તા 5y/3 બરાબર 7 અને 9x - 10y બરાબર 14. તો એમાં આપણે A1 કાઢીએ તો 3/2, B1 5/3 અને C1 -9 7 એને તે જ પ્રમાણે A2 9, B2 -10 અને C2 -14. તો A1 બાય A2નો ગુણોત્તર 3/2 ભાગ્યા 9 એટલે થશે 1/6 અને B1 બાય B2 એટલે થશે 5/3 એટલે -1/6. તો અહીં A1 બાય A2 ઇટ ડઝ નોટ ઇક્વલ્સ ટુ B1 બાય B2 છે, તેથી સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે એ જ પ્રમાણેનો એના પછીનો ચોથો પ્રશ્ન છે કે 5x - 3y બરાબર 11 અને -10x વત્તા 6y બરાબર -22. તો આપણે સૌપ્રથમ લખીએ કે A1 5, B1 -3, C1 -11, A2 -10, B2 6, C2 -22 એટલે +22. માટે A1 બાય A2 એટલે થશે 5/-10 એટલે -1/2. B1 બાય B2 એટલે -3/6 -1/2 અને C1 બાય C2 11/-22 એટલે -1/2. તો અહીં A1 બાય A2 ઇઝ ઇક્વલ ટુ B1 બાય B2 ઇઝ ઇક્વલ ટુ C1 બાય C2 છે, તેથી સમીકરણ યુગ્મ એ સુસંગત છે. એવી જ રીતે એનો ચોથો પ્રશ્ન છે. પાંચમો પ્રશ્ન છે કે 4/3x વત્તા 2y બરાબર 8 અને 2x વત્તા 3y બરાબર 12. તો આપણે A1 લખીએ 4/3, B1 2, C1 -8, A2 2, B2 3 અને C2 -12. તો A1 બાય A2 એટલે 4/3 ભાગ્યા 2 એટલે તે થશે 2/3 અને B1 બાય B2 કાઢીએ તો 2/3 અને C1 બાય C2 એટલે 8/12 એટલે તે પણ થશે 2/3. તો અહીં A1 બાય A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1 બાય B2 ઇઝ ઇક્વલ્સ ટુ C1 બાય C2 છે, તેથી તે સમીકરણ યુગ્મ છે સુસંગત થશે. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી તે જણાવો. જો તે સુસંગત હોય તો ભૌમિતિક રીતે એનો ઉકેલ શોધો. તો આપણને ખબર છે, આપણે ઉપર દેખ્યું કે જો એ રેખા એકબીજાને છેદતી હોય એટલે કે આ શરતનું પાલન થતું હોય તો તે સુસંગત છે. જો તે સંપાતી હોય અને આવાળી શરતનું પાલન થાય તો તે સુસંગત છે, અને જો સમાંતર હોય અને આ શરતનું પાલન થતું હોય તો તે સુસંગત નથી. તો તે જ તેના પરથી આપણે જે પહેલો પ્રશ્ન છે દેખીએ તો તે છે કે x વત્તા y બરાબર 5 અને 2x વત્તા 2y બરાબર 10. તો આપણે એના પરથી A1 કાઢીએ 1, B1 1, C1 -5, A2 2, B2 2 અને C2 -10. તો A1 બાય A2 એટલે થશે 1/2, B1 બાય B2 એટલે 1/2, C1 બાય C2 એટલે 1/2. તો અહીં A1 બાય A2 ઇઝ ઇક્વલ્સ ટુ B1 બાય B2 ઇઝ ઇક્વલ ટુ C1 બાય C2 છે, તેથી એ સમીકરણ જે છે એ સુસંગત છે. તો હવે તેને જો આપણે 3 ઉકેલ મેળવીએ તો સૌપ્રથમ આપણે પહેલા સમીકરણ માટે એક્સના સૂત્ર કરતાં બનાવીએ તો એ થશે x 5 ઓછા y. તો આપણે જો y1 લઈએ તો આપણને જે x છે 4 મળે. તે જ પ્રમાણે જો y2 લઈએ તો x3 મળે અને y3 લઈએ તો આપણને x2 મળે. અને એવી જ રીતે બીજું જે સમીકરણ છે કે x બરાબર 10 ઓછા 2y ભાગ્યા 2. તો એના માટે જો આપણે y1 લઈએ તો x આપણને 4 મળે, y2 લઈએ
તો x3 મળે અને y3 લઈએ તો x આપણને 2 મળે. તો હવે આ જે ઉકેલો મળ્યા તે ઉકેલોને આપણે ભૌમિતિક રીતે રજૂ કરીએ તો આ રીતેનો આલેખ આપણે દર્શાવી શકીએ છીએ. એના પછીનો હવે આપણી પાસે બીજો પ્રશ્ન છે કે x ઓછા y બરાબર 8 અને 3x ઓછા 3y બરાબર 16. તો હવે આપણે એના પરથી a1 કાઢીએ 1, b1 -1, c1 -8, એમ જ a2 3, b2 -3 અને c2 -16. તો આપણે તેના પરથી a1 બાય a2 કાઢીએ તો 1/3, b1 બાય b2 તો તે થશે -1/3 એટલે 1/3 અને c1 બાય c2 એટલે 8/16 એટલે 1/2. તો અહીં a1 બાય a2 ઇઝ ઇક્વલ્સ ટુ b1 બાય b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 બાય c2 છે. તેથી સમીકરણ જે છે એ સુસંગત નથી. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 2x + y ઓછા 6 બરાબર 0 અને 4x ઓછા 2y ઓછા 4 બરાબર 0. તો તેનો a1 થશે 2, b1 1, c1 -6, a2 4, b2 -2, c2 -4. તો એના પરથી a1 બાય a2 એટલે 2/4 એટલે 1/2, b1 બાય b2 એટલે -1/2 એટલે a1 બાય a2 અને b1 બાય b2 સમાન નથી. તેથી તે જ સમીકરણ યુગ્મ જે સુસંગત થશે. તો હવે ઉપરના બંને સમીકરણ માટે આપણે એસને સૂત્ર કરતાં બનાવીએ અને તેના 3 ઉકેલ મેળવીએ. તો પહેલા સૂત્ર માટે એક્સને સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે કે x બરાબર 6 ઓછા y ભાગ્યા 2. તો હવે તેમાં જો આપણે આ y6 લઈએ તો x0 મળે, y4 લઈએ તો x1 મળે અને y2 લઈએ તો x1 આપણને 2 મળે. એ જ રીતે બીજું જે સમીકરણ છે તેના પરથી આપણે એક્સને સૂત્ર કરતાં બનાવીએ તો તે થશે 4 વત્તા 2y ભાગ્યા 4. એટલે જો x આપણે 0 લઈએ તો y આપણે 0 લઈએ તો x1 મળે, y2 લઈએ તો x2 મળે અને y4 લઈએ તો x3 મળે. તો હવે આ જે આપણને ઉકેલો મળ્યા તે ઉકેલને આપણે ભૌમિતિક રીતે રજૂ કરીએ તો તે આપણું થશે. તો આપણે જોઈ શકીએ છીએ કે એ જે બંને રેખાઓ છે એ એકબીજાને બિંદુ 2, 2માં છેદે છે એટલે તેનો x યામ 2 અને y યામ પણ 2 થાય. હવે એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે 2x ઓછા 2y ઓછા 2 બરાબર 0 અને 4x ઓછા 4y ઓછા 5 બરાબર 0. તો એનો a1 2, b1 -2, c1 -2 એમ જ a2 4, b2 -4, c2 -5. તો a1 બાય a2 એટલે 2/4 બરાબર 1/2, b1 બાય b2 એટલે ઓછા 2/4 એટલે 1/2 અને c1 બાય c2 એટલે -2/5 એટલે 2/5. તો અહીં a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ડઝ નોટ ઇક્વલ ટુ c1 બાય c2 છે. તેથી એ સમીકરણ યુગ્મ સુસંગત નથી. તો અહીં આપણા સ્વાધ્યાય 3.1નો પ્રશ્ન 1 થી 4 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.